અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે। ચાલુ પરીક્ષા દરમિયાન પ્રોફેસરે એક વિદ્યાર્થીને લાફો માર્યો હોવાની ઘટના બની છે। પરીક્ષામાં બોલાચાલી બાદ પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીંકી દીધા। વિદ્યાર્થીને લાફા ઝીંકવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પ્રોફેસર સામે કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। फोनलाइन पर जोड़ाया है हमारा संवाददाता आयुषी याज्ञनिक। आयुषी, प्रोफेसर एक विद्यार्थी ने जाहिर में लाफा झींकी दीधा है અને આ ઘટનામાં કોઈ કાર્યવાહી પણ નથી થઈ। શું વધુ અપડેટ મળી રહી છે? बिल्कुल दीपाली, જે રીતે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર જૂન મહિનાની અંદર જે પરીક્ષાઓ યોજાઈ રહી હતી તે સમય દરમિયાનની આ ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ જે પ્રોફેસર છે તે લાફો ઝીકી દીધો હતો। 2 લાફા ઝીકી દીધા તે આખો જે સમગ્ર વિદ્યાર્થી ગણ છે તેમાં પણ એક પ્રકારનો રોષ છે। સીસીટીવી 2 જૂનના આસપાસના હોવાનું સામે આવી રહ્યું છે અને પરીક્ષા દરમિયાન કોઈ કારણોસર વિદ્યાર્થી અને પ્રોફેસરની વચ્ચે બોલાચાલી થઈ હતી અને જે બાદ પ્રોફેસર ઉગ્ર બની ગયા અને વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધા હતા, જે અંગે વિદ્યાર્થીએ સુપરવાઇઝરમાં જે પ્રોફેસર હતા તેમને પણ જાણ કરી હતી। જો કે ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ છે અને આ સીસીટીવી સામે આવે છે। જી આયુષી, આભાર માહિતી આપવા બદલ।